હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ. આજનો આપણો સબ્જેક્ટ છે નેટવર્કિંગ. ઓકે, નેટવર્કિંગ કોન્સેપ્ટ સમજશું આપણે. તો નેટવર્કિંગ ની વાત આવે એટલે નેટવર્ક અને નેટવર્કિંગ ની ડેફિનેશન તો ખાસ આવે જ. હવે ડેફિનેશન ની સાથે એ જ છે શું એ સમજવું ખાસ જરૂરી છે, રાઈટ? ઓકે, તો ફર્સ્ટ વન ઇઝ વોટ ઇઝ નેટવર્ક એન્ડ સેકન્ડ વન ઇઝ વોટ ઇઝ નેટવર્કિંગ. સી, network means interconnection of two or more computer or devices. Networking means two or more computers interconnect with each other for sharing data and resources. ઓકે, આ તો તમે બોલી ગયા એમનેમ જસ્ટ જે ડેફિનેશન હતી, બટ એવું નથી. આગળ વધીએ, સમજીએ. ચલો, આ એક તમને પ્રોપર દેખાય છે. ઓકે, સી, એમાં હબ યુઝ થયું છે. જે નેટવર્કિંગ ડિવાઇસ છે, આઈ ગેસ નેટવર્કિંગ સમજતા હશે, ઓર જેને નેટવર્કિંગમાં ઇન્ટરેસ્ટ હશે એને ખબર હશે, અને જેને નથી ખબર એમને માટે હબ એટલે એક નેટવર્કિંગ માટેનું ડિવાઇસ છે. ઓકે, નેટવર્કિંગના ડિવાઇસમાં પહેલા હબ હતું આપણી પાસે, દેન સ્વિચ આવેલું એન્ડ દેન રાઉટર. ઓકે, આનું થિયરી થોડુંક ડીપમાં આપણે પછી લેશું. અત્યારે આપણે નેટવર્ક અને નેટવર્કિંગ કોન્સેપ્ટ માટે એક નેટવર્કિંગ ડિવાઇસનો યુઝ કરેલો છે, જે છે હબ. ઓકે, હબ થોડું કોમ્પ્લેક્સ થઈ જશે ઘણા લોકો માટે, તો અહીંયા તમે હબની જગ્યાએ રાઉટર છે એવું સમજી લો. તો રાઉટર થ્રુ ડેસ્કટોપ કનેક્ટેડ છે, વર્કસ્ટેશન કનેક્ટેડ છે, લેપટોપ કનેક્ટેડ છે, સર્વર એન્ડ લેઝર પ્રિન્ટર. ઓકે, અને આ થોડુંક વધારે કોમ્પ્લિકેટેડ લાગે તો એવું સમજી લો કે એક તમારું લેપટોપ છે, એક તમારું પીસી છે, એક તમારો મોબાઈલ છે. ત્રણ જ વસ્તુ આપણે લઈએ એક્ઝામ્પલમાં. ઓકે, તો આ ત્રણેય કનેક્ટેડ છે યુઝિંગ નેટવર્કિંગ ડિવાઇસ રાઉટર. ઓકે, તો રાઉટર શું કામે કે રાઉટર તમને વાયર્ડ એન્ડ વાયરલેસ બોથ કનેક્શન પ્રોવાઈડ કરે છે, રાઈટ? જસ્ટ બીકોઝ ઓફ વાઈફાઈ ફંક્શનાલિટી. ઓકે, તો અત્યારે આપણે વાઈફાઈ લઈ લઈએ એઝ અ એક્ઝામ્પલ. તમારા મોબાઈલનું વાઈફાઈ જે છે એ પણ તમારા રાઉટરનું છે, તમારા પીસી પણ રાઉટર સાથે કનેક્ટેડ છે, અને લેપટોપ પણ. તો આ બધું જે કનેક્શન બન્યું એકબીજા સાથે, ઓકે, એને નેટવર્ક કહેવાય. હવે આ કનેક્શન બની જાય પછી એકબીજા સાથે જ્યારે ડેટા રિસોર્સિસ ને શેર કરવામાં આવે, કે ભાઈ ચલો મોબાઈલમાંથી લેપટોપમાં કંઈક શેર કરવામાં આવે છે, અને લેપટોપ થ્રુ પીસીમાં શેર કરવામાં આવે છે, પીસી થ્રુ મોબાઈલમાં. ઇન શોર્ટ, ત્રણેય જે કનેક્શન આપણે બનાવ્યું, જે નેટવર્ક બનાવ્યું, એ એકબીજા સાથે ડેટા ઓર રિસોર્સિસને શેર કરે છે. ધેટ મીન્સ એને નેટવર્કિંગ કહેવાશે. ઓકે, માનું છું કે બધાને સમજાણું હશે પ્રોપર. ઓકે, તો આજના વિડીયોમાં આપણે નેટવર્ક અને નેટવર્કિંગ બે વસ્તુ સમજ્યા છીએ, અને માનું છું બધાને સમજાઈ ગયું હશે. જેને જેને પ્રોપર સમજાણું છે એ લાઈક કરવાનું અને કમેન્ટ કરવાનું ન ભૂલે. ઓકે, તો લાઈક કરો, શેર કરો, અને પોસિબલ હોય તો સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.